હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ચાલો, આજ તો ઘણા કામ છે તો એ બતાવીએ, જોઈએ શું કરીએ છીએ આજે આપણે. ભૂમિ ભાભી હાલો આવી તો ઘણા કપડા છે. ઓ થઈ ગયા બધે તો થોડાક ક્યાં થોડાક એવું છે. વેકેશન છે ને, તો ક્યાંક ને ક્યાંક જવાનું તો હોય જ. ઇસ્ત્રી વગરના કપડા તો હાલે ને. ઈનો હાલે. બા જમવા બેસી ગયા છે. બા ને ટાઈમે જમવા જોઈ કાબા. કેટલા વાગે? 1 વાગે તો જોઈ ને. મોડું છે. આપણે એક ખવાય જ બે છે ને. હું જમો? કોબી બટેટાનું શાક ને ખીચડી. દાદા દહીં ખીચડી. શાક ખીચડી, અથાણું, રોટલી, દહીં. વાહ. હોય રિયા શું કયો? દેખાડીશ હવે. કાલનો વિડીયો ન જોયો? અત્યારનો થોડો જોવાનો હોય. કઈ કેસેટ? હા આવી ગઈ. તો આજે આપણે જોવું. શું બનાવું મમ્મી? ચાઇનીઝ કે કંઈક બનાવી નાખો છો મમ્મી? ચાઇનીઝ. હાલો તો ચાઇનીઝ બનાવી. બીજું તો હું કરવું લે રોજ. એ વાત એ સાચી. રોટલી દાદા જેટલી પડી છે, ખીચડી શાક એ પડ્યા છે. હા તો એમ થાય છે કે ઓલું વકા નૂડલ્સ કે કંઈક કરી નાખી. તો એવું કરી નાખી. બીજી કઈ ઉપાધિ નહીં ને. હા બા નહીં ભાવે છે ચાઇનીઝ તો બની. ચાઇનીઝ તો બાને બહુ ભાવે. તો એ જ કરી નાખી યાર. હાલો તો એ કરી. શું બનાવો ભૂમિ ભાભી? હા નૂડલ્સ બની ગયા છે. ઓલમોસ્ટ રેડી છે. જમવા જ બેસાડવાના છે. મને ભાવશે ને નૂડલ્સ? બહુ ભાવે. આમ તો સ્વીટ ને ઈસીને બધાને ભાવશે પણ બા દાદાને નહીં. બાને તો ભાવશે. બાને બધું ભાવે. દાદાને નહીં ભાવે. હા. દાદા માટે ચા કરવો જોશે. સ્પાઈસી રાખવા છે કે મીડિયમ રાખવા છે? સ્પાઈસી રાખજો ને. સ્પાઈસી રાખો. હા તો હારું સ્પાઈસી રાખશે બીજું. પપ્પાને સ્પાઈસી જ ભાવશે. બધા સ્પાઈસી જ ખાય આ ઘરમાં. હા બધાને સ્પાઈસી જ ભાવશે. એ તો કહું. સ્મિતમાં ભાવે? સ્મિતને ભાવે સ્પાઈસી? મીઠું એટલું સ્પાઈસી ન ભાવે. મને તો મીડિયમ જ ભાવશે. એવું છે. એટલે બહુ સ્પાઈસી નહીં કરી, બહુ મીડિયમ નહીં કરી, એવું નોર્મલ. જો તો રેડી છે આપણા નૂડલ્સ. મસ્ત છે ને? ઓ મસ્ત છે. હા તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે. કઈ નાખવાની જરૂર છે કે નહીં. મસ્ત બનાવ્યું. થઈ ગયા ને રેડી? એકદમ રેડી. બોલ આ કોઈ જાવ કરે છે કે ના? માતાજી તો આપણે ગોળની જમા રહી છે તો રોકવું જ પડે. પરમથી બધા સામાન પેક કરી લીધા આપણે. એમાં ગયા તા ને બાપાને. હા તો સામાન લઈ તો કે હું ત્યાં જાઉં સામાન લઈ કે ત્યાંથી વહી જઈશ. મેં કીધું ત્યાં થોડું સામાન લઈને જવાય કઈ. તો પછી રોકાવું તો પડે ને. બાપા ઘરે તો સામાન લઈ ગયા. વેકેશન છે નિશા ક્યાં પોકી જાય છે નકર તો ન રોકાવાય. હા રોકાવું તો પડે ને. હજી 8 દી નિશાળને બાકી ઓલા સોમવારે ખુલાય. હા એમાં રિયા તો હું ના કરતી પહેલા હું નથી તો. એને ધોરવે તું છો એટલે વળવે. હા હા તો કાગળ બે ઉઠી તો ઉતરી જાય. શું બોલવું? જમવા બેસે કે વાત બસ સારું બેન જાય તો તમને ભાવશે નૂડલ્સ? હાલે હાલે. હાલે ને? ના ભાવે બહુ જ છે ને. હાલ હાલે. તમને ભાવશે ભાઈ? મને ભાવે. હા તમારે ઘરે એવી કી ને ઓલું. હા હા તો કહું છું તો કાઈ લે કે શું એટલે કે કાઈ લે. નૂડલ એટલે શું કહેવાય? મેગી ના મેગી કીધું કે ના એ કે હું લેવી નૂડલ્સ. નૂડલ્સ
દાદાને રાખે ઈ નહીં. દાદા તો ચા મૂક્યો હશે. બસ ચા ને રોટલી થોડાક ચપટી રાખે તો ખાઈ લે અથાણું. અને ભૂખાઈ નથી એવું બહુ. કહેતા જરાય ઈચ્છા નથી ખાવાની. લ્યો કા પાણીપુરી દહીં ખાય એટલે પેટ ભર્યું હોય. તમે કેટલી આવે ચા પી. તો એટલી જ ભાવે એને જાજુ ન ખાય. નહીં દાદાના ફ્રેન્ડ છે પાણીપુરી વાળા. એટલે વધારે દેતા હોય. એમ છે. શું બનાવ્યું? તમને ન ભાવે ને એવું એવું તમારે આજે ચા રોટલી ખાવાની છે. સાદી રોટલી હા હા તમને બહુ ભાવે ને ઈ તો સાદી રોટલી ને ચા ભાવે હો. આપણા ઘરમાં દાઢી રોટલી બધાને ભાવે. સાદી રોટલી અમારે વાસા આજે કરતી. બધું ઊંડી હોત તો કાંદી ન મોરી અમારા ભાભી હતા ને જમણવાર હોય ને તો હાથમાં રોટલી લઈને ફરતા ઘરેથી લઈને જાય ભાભી ખબર જમણવાર હોય તો રોટલી હાથમાં હોય મારે ઈ તો અમારી વાસા કર છે ટાટુ કા મારી બા મનમાં ક્યાં ના આવે. ખીચડી હાટું તો સવારે બાજે ટાટી ઓલો કે હું ખાવાનું, ઓલો કે હું ખાવાનું. ખાઈને ખીચડી પડ્યું, ટાટી ખાઈને હાટું પડ્યું. તો એવું જાજા માણા હોય વૈદ્ય હોય જાજી ટોપલી ભરીને કરી જા આવું. એટલે ઈ પછી સવારે ટાટા શાક, ટાટી ખીચડી, રોટલા બધું ખવાય છે. દહીં હોય, ચા હોય, ઘણું હોય, પડવાળી રોટલી બોટી મળી હોય. પણ તોય ટાઢું ખાવાનું કરે બધા. હા? મને તો ગરમ જ જોઈએ, મને ઠંડુ ન ભાવે. એમાં પછી કાંઈ ન હોય ને ટાઢું વૈદ્યું ન હોય ને હારું. જાજી સવું શાક કરાવે, કાં લવણ ચટણી કરાવે, દહીં વઘારાવે, પણ કાંઈક તો હોય ને. હા, મારી વાડી એવી સીનામાં. એકવાર તો કામ કરીને ખેતરમાં આવ્યા હોય પછી એક હલુબો મારી એવી કલાકે બાપા હાલો એક કલાક હલુબો મારી એવી બધા કોફી ઉપરવાના આટા કોફી સુધી નાખી હોય. કોફી 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 બનાવતા હા તો અહીંયા થાય કોફી? હા તે વાડીમાં જ વાપર મતલબ 500 મણ કોફી થતી કા 500 મણ થતી જેઠાભાઈ જેઠી વાવતા અઢી મણની ભરતી હોય બાચકા ભરતા ચોખી ચોખી ભરવાની અમારે તો સવારે ઉપાડવા જાય વહેલા અંધારામાં 9 વાગે સિરાવા આવે પછી સિરાવીને પાછા છટકાવા બેસું છટકાવીને પછી એના ગાડા ભરીને બપોરે માંડવા એટલે નાખી દીધી આપણે વાડીએ પડથારમાં અને જીસ્સો પડથાર કર્યો હોય એની માટે નાખી એના જેવું થોડું થાય હવે પછી પછી કટકા કરવાના એક ખટકા બધા કટકા કરીને પછી એને ફૂંકવાની પડથારમાં કોફી એવી રીતે થાય. ફૂંકી દીધી થાય પછી એને વકલ વેણવાના મોટી નોકી ઈકી નાની છેલ્લે પૂતળી 5 વકલ હોય કા એ વાડીએ તો સારું જોઈ ને હવે એવું છે ક્યાં ચોખ્ખું મળે કઈ. હા એટલે ચોખ્ખું ખાતા બધું હેડા કરતા પણ ચોખ્ખું બનતું એટલે તો અત્યારે આ મજબૂત હોય ને મજબૂત હવે હોય. અમારા જેવા આ દુખે જો તોય ઈ તો કામ બહુ કામ કરે. કરી કરીને ઘસાઈ કામ ગયા. કમાઈ ગયા છે બહુ કામ થઈ ગયા છે કમાઈ ગયા છે ના કે આટા તેલ બહુ નાખો તેલ પાસ્તામાં હે? ચટણી તેલો તો આટા ખાય જ નહીં કોઈ દી આથણું તો તમારું પ્રિય છે બા ચટાકેદાર આટના હોવા જોઈએ એને આટના કહેવાય તમને ચટાકેદાર જ ભાવે ને બધું આટના થોડા ફૂલ જેવું ન હોય ચટણી દૂધ દે છે મને ખબર રોટલી શું ખાવ છો બા રોટલો તો મજા ના આવે નૂડલ્સ ખાવ નૂડલ્સ રોટલી ભેગી મૂકો બાંધે જ હોય મને જાવ થઈ ક્યાં ઉપર અથાણાની બોટલ રોટલી શું બાંધી તો એવું છે અથાણાની બોટલનું કીધું છે રોટલીનું કીધું છે. સરપોલિયા સાઈ સરપોલિયા સાત દો પેરણ હા રિયા શું કહો છો રસોઈ બહુ સારી હતી ક્યાં નિવેદ. નિવેદમાં નિ- સાઈ બાબા નિવેદ કર્યા એમાં ને બહુ રસોઈ તો પિન્ટુભાઈ સરસ જ રસોઈ બનાવે છે હા સાફ તો દાળ સાફ તો જોવા હમ બધું એવું બનાવે. હા બધું કેમ હતું લાડવાય સરસ હતા હેલો ગાઈઝ અમે જમીને ફ્રી થઈને નીકળી ગયા હતા બહાર પહોંચી ગયા છીએ અમે ક્રિસ્ટલ મોલમાં ચાલો તો આપણે મૂવીમાં જવાનું છે આજે જોઈએ કયું મૂવી છે પહોંચી ગયા છીએ અંદર કેન્ટીન ને બધું છે તો ચાલો તો આપણી કઈ સ્ક્રીન છે એ જોઈ લઈએ આપણી ફર્સ્ટ સ્ક્રીન છે ચાલો તો અંદર જઈને આપણે મૂવી જોઈએ પણ તકલીફ એ છે કે તમે સવાલ પણ નથી બતાવતા.
પેલો જે આકૃત હતો ને એ સાલો એક સાવ ટાઈમ નંબરનો પાસ હરામી મૂવી હતો. છે અને 5/2 પણ રિવ્યૂ ના અપાય એવું મૂવી છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.